माटी का संसार, आय कबीरा फिर गया फीका है संसार। તમારી પાસે સાચવા માટે જો કોઈને મૂડી આપી હોય તો તે મૂડી છે જ્ઞાન, અને જ્ઞાન છે દુનિયાની સર્વશ્રેષ્ઠ મૂડી। પ્રારબ્ધ કર્મ અનુસાર એટલે કે દેહના ભોગો જો સુધી ભોગવાના છે એ મળ્યા પછી મારે પણ તમારાથી ક્યારે વિખૂટ થવું પડે કોઈ નક્કી નથી કહી શકતા, પણ આ મૂડીને, જ્ઞાન રૂપી મૂડીને તમે છેલ્લા શ્વાસ સુધી સાચવવાનો પ્રયાસ કરો, નહીં તો તમે યોગ ભ્રષ્ટ થશો। योग भ्रष्ट नो अर्थ थाय सोना काई न लगे, लोहा गुण नहीं खाए, पूरा भला जो गुरु भक्त वो कबू नरक न जाए। तमारू नरक नु द्वार तो जे दिवसे गुरु महाराजे माथा ऊपर हाथ मूक्यो ते दिवसे बंद थई गयुं। नरक नु द्वार से काम, क्रोध, लोभ। हाँ, तुम्हारी बातें बड़ा होय छे काम, क्रोध, लोभ, पण कैसी सोना काई न लगे, लोहा गुण नहीं खाए, पूरा भला जो गुरु भक्त वो कबू नरक नहीं जाए। पण योग भ्रष्ट थया એટલે ફરીથી પાછું આવવું પડશે। આવવું પડશે તો તમારી કરેલી જે કમાઈ છે, કબીર કમાઈ આપકી कभी न निष्फल जाए, लाख कोस जो आगे धरो फिर मिलती आए। न जाने कहवा जाऊं तो तमे ना मानो, કેટલાય જન્મોથી હું તમારી પાછળ પાછળ ફર્યો છું અને બકરીઓને જેમ જેમ પેલો ગોવાળ હમી કરતો હોય એવી રીતે હમા કર્યા છે, તમે ફરીથી પેલા ટોળામાંથી વિકુટા પડી તમારી મનમાની રીતે કર્યું છે। कारण के गीताजी कहे छे अनेको जन्म सन सिद्धि, एक जन्म में सिद्धि नहीं मळती, अनेको जन्म पछी तमे परम आनंद ने प्राप्त थाओ छो। એટલે સમજવાનો પ્રયાસ કરો જ્ઞાનને। જ્ઞાનને તમે ક્યારે ભૂલો છો? કબીરા या संसार को समझाया 100 बार और पूछ तो पकड़े भेड़ की उतरा चाहे पार। महात्मा कबीर कहते आ संसार ने एक बार नहीं समझायो, हजारों बार समझायो छे। पूछड़ू तो पकड़े घेटानु અને વળી કે મારે નદી કરવી છે। ભાઈ નદી કેવી રીતે ઘેટું? ઘેટું એક કુવામાં પડે તો બધાએ ઘેટો કુવામાં પડે। એટલે દુનિયાની રાહથી તમે ઉલટા ચાલો। દુનિયાની રાહમાં જો ચાલશો તો દુનિયાના પરવામાં તમે જ્ઞાનને ભૂલી જશો। દુનિયાથી તમે વિખૂટા નજર આવો એટલે કે જુદા નજર આવો એટલો જ્ઞાનને સમજવાનો પ્રયાસ કરો, નહીં તો તમારી સાથે ઠગાઈ થશે। કેવી રીતે થશે? એક વખતે કુંભાર પાવડો અને કોદાળી લઈને ગયો અને ખાનામાં જઈને માટી ખોદી। સંયોગવશ ત્યાંથી એક હીરો જડી ગયો। કુંભારે હીરાને ઓળખ્યો નહીં, હીરો કિંમતી તો હતો, ઓળખ્યો નહીં, એટલે એને ખુશી થઈ। કેવો ચમકીલો પાણો છે, ગધેડાના ગળામાં બાંધ્યો। ગધેડાના ગળામાં બાંધ્યો ને બાંધીને બજારમાં નીકળ્યો। સોની બેઠો બેઠો જોતો તો અરે આ કુંભારની પાસે આવો હીરો ક્યાંથી આવ્યો? હોય ને હોય આ ડફોળ સમજતો નથી, એટલે એનાથી ચતુરાઈથી, બુદ્ધિથી એની પાસેથી લઈ લેવો જોઈએ। પેલાને બોલાવ્યો, અલ્યા રોમાભાઈ અહીંયા આવ, અહીંયા આવ। મીઠો બોલ્યો। કોઈ તમારી પાસેથી મીઠું બોલીને જ્ઞાન છોડાવવા ચાહે તો પણ જ્ઞાન નહીં છોડવું જોઈએ। મીઠું બોલીને પણ જ્ઞાન છોડાવે છે। જ્ઞાન રતન કા જતન કર, માટી કા સંસાર, આય કબીરા ફિર ગયા ફીકા હે સંસાર। કુમારે કહ્યું, બોલો શેઠ શું કહો છો? કે આ પાણો ગધેડાના ગળામાં બાંધ્યો છે, તારે વેચવો છે?
કે હા વેચીએ જવું છે. કે કેટલા પૈસા? કે તમે આ લો. એ પેલા એ કહ્યું 500 રૂપિયા લઈને. હવે કે 500 રૂપિયા લેવું તો મારા ગધેડાના ગળામાં હારો દેખાઈ રહ્યો છે. આ ગધેડો આખો જિંદગી ભર કમાઈ નાલે છે, મારે હારો દેખાય ભલે. એટલે સોનીએ કહ્યું ડબલ કરો ને. એટલે ડબલ કર્યા 1000 રૂપિયા. 1000 રૂપિયા હાલવા લાગે તો કે નથી હાલવો. આ ડબોળ સમજતો તો છે નહીં, આ તો પથરો માની રહ્યો છે. ડબોળ નથી સમજતો, હમણાં પાછો આવશે આપવા માટે. એટલે જવા દીધો. આગળ બીજો એક ઝવેરી બેઠો તો. એ ઝવેરીએ જોઈને કહ્યું કે અલ્યા ભાઈ રામા, આ પથરો વેચવો છે? હા કે વેચવો છે. કે કેટલા હાલો? કે 1.25 લાખ રૂપિયા. પેલા એ સોનીએ પણ સાંભળી લીધો કે 1.25 લાખ રૂપિયા. એટલે પેલો આપી દીધો કે લેવો આ હીરો. પણ પેલો સોની દોડીને આવ્યો, અલ્યા એ તું ઠગાઈ રહ્યો છે. કે નહીં, વાત થઈ ગઈ, વચન આપી દીધું કે તને આપું છું. પણ મૂર્ખા, હું નથી ઠગાઈ રહ્યો, ઠગાઈ તો તું રહ્યો છે. કારણ કે હું તો સમજતો નહોતો, એટલે ઠગાઈ રહ્યો છું. 1.25 લાખમાં પણ વેચી રહ્યો છું. હા, એટલે ઠગાયું કોણ? કુંભાર નહીં ઠગાયો. કુંભાર તો સમજતો જ નહોતો. પણ ઠગાયો પેલો સોની, જે ઓછા પૈસામાં 1000 રૂપિયામાં લેવા માંગતો હતો. એ ઠગાઈ ગયો. તો ભાઈ એ સોની, અરે પેલા સોની જેવા કોણ? તમે કે તમે ઠગાઈ જાઓ છો. થોડીક દુનિયાની વાતો સાંભળો છો અને આ જ્ઞાન તરફ તમારું લક્ષ્ય જાતું જ નથી. અને लिख गाड़ी चले, लिख चले कपूत, ये तीनों उल्टे चले साधु सिंह और सपूत. वारे वारे તમને દેહ ઉપર જાય છે, દેહ ઉપર ચાલ જાય છે. તો દેહ પણ જઈ રહ્યો છે. कबीर ये तन जात है, सके तो राख बहोरी, और खाली हाथों वे गई जिनकी लाख करोड़ी. જેને પાસે લાખો હતા, કરોડો હતા, તે પણ ખાલી હાથે ગયા. અને રાવણ જેવો પણ આ દુનિયામાંથી ગયો. તેની પાસે પણ એક રત્તી કંચન સાથે ના ગયું. કોઈની પાસે કશું પણ જવાનું નથી. એનો મતલબ એવો નથી કે તમારી પાસે નહીં રાખવાનું, તમારી પાસેથી ફેંકી દેવાનું, અથવા તમારે નહીં કમાવાનું. કર્મહીણ બનીને બેસી નહીં રહેવાનું. કર્મ કરો. અને જ્યારે પણ તમારા જીવનમાં આપત્તિ આવે ત્યારે સવારે ભજનમાં બેસી અને આ પ્રાર્થના તો કરો, હે ગુરુ महाराज जी, आप सर्व समर्थ हो, आप क्या नहीं कर सकते हो, आप सब कुछ कर सकते हो. અરે પેલો બેઠેલો પથરો કદાચ મને કોક આપી શકે તો તમે તો જીવતા જાગતા છો, તમે મને અવશ્ય આપશો એવો મારો પાકો વિશ્વાસ છે. મારે અત્યારે જરૂર છે, મને મદદ કરો ને. પણ પ્રાર્થના તો કરતા નથી. મારા સુધી જેની પ્રાર્થના પહોંચે છે, એની અવશ્ય ઈચ્છા પૂરી થાય છે. પણ એ ઈચ્છા આગળ જઈને તમને દુઃખદાયી ના બને, આગળ જઈને તમને દુઃખ ના આપે એવી ઈચ્છા હોય તો તમારી ફલીભૂત થાય છે. પણ તમે તો કહો મારી એવી ઈચ્છા છે કે મારા પાડોશીનું મારે નાક કાપવું છે, તો એવી ઈચ્છા તો પૂરી ના કરાય ને ગુરુ મહારાજ. તો કહેવાનો મતલબ, કહેવાનો તાત્पर्य, लिख गाड़ी चले, लिख चले कपूत, ये तीनों उल्टे चले साधु सिंह और सपूत. લોકોના પરવાની સાથે ના તણાઈ જાઓ. લોકોના પરવાની સાથે તણાવા માટે કનૈયો પણ ના પાડે છે. જન સમૂહમાં અપ્રીતિ કરો, જન સમૂહમાં પ્રીતિ ના કરો. દુનિયાથી જુદા જ રહો. પણ તમે ક્યારે શું કરો છો? એક વખતે એવું થયું કે એક પૂજારી દરરોજ પૂજા કરે ત્યારે શંખ લઈને કરે, ધૂ 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 ધૂ. એ પૂજારીથી થોડોક દૂર કુંભાર રહેતો. એટલે કુંભાર રહેતો તો એનો ગધેડોએ પેલો અવાજ સાંભળી, પેલા શંખનો, અને ગધેડોએ કરે ધૂ 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 ધૂ. એ પૂજારી નું જે મંદિર હતું એની બાજુમાં થઈને પેલો કુંભાર નીકળ્યો. અલ્યા કે લક્ષ્મણ, કે હા મહારાજજી બોલો, તમારી બાજુ કોણ પૂજા કરે?
અલ્યા કે પેલો મસ્કરો હતો કુંભાર તો અલ્યા કે બાપજી તમને ખબર નહીં મારે અહીંયા શંકેશ્વર મહારાજ રહે છે તમારો પરિચય નહીં મસ્કરી કરી શંકેશ્વર મહારાજ રહે પણ પેલો પૂજારી તો કોઈ દાડો જાય જ નહીં મળવા માટે અને જેવું જ શંખ લે એવું પેલો ગધેડો પણ કરે તીખ ભવ મારી હારે નો હારે પૂજા કરે. હવે એક દાડો ગધેડો તો થયો મોતો ગધેડો મરી ગયો એટલે પેલા પૂજારીએ પણ શંખ વગાડ્યું જોરથી શંખ વગાડ્યું. હવે શંખ વગાડ્યું તો આજ શંખ ના વાગ્યું પેલો મરી ગયો ગધેડો. પેલો પાછો પ્રજાપતિ નીકળ્યો અને પેલા પૂજારીએ પૂછ્યું કેમ આજ પૂજા નહીં કરી શંકેશ્વર મહારાજ. મહારાજ એવું થયું છે ને મહારાજ તો દેવલોક પામે. દેવલોક પામે? હા કે દેવલોક પામી ગયા. કે શું કર્યું? સમાધિ આપી દીધી. બસ કરો તો પ્રજાપતિ મસ્કરી કરતો હર વાતમાં ખુશ રહેતો મસ્કરી કરતો. હવે પૂજારીએ શું કર્યું? હાય 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 અમારી જેવી ભગવાનની પૂજા કરનારો કદાચ જાતો રહે અને અમે માથું ના મુડાવીએ એવું તો ચાલતું છે. સનાતન ધર્મમાં તો માથું મુડાવવું જોઈએ. એટલે બોલાયો ભાઈને નાઈને અને નાઈને કહ્યું ભાઈ મુંડન તો કર. પૂજારીએ મુંડન કર્યું એટલે જેટલા દર્શન કરવા આવતા હતા ને એ દર્શન કરનાર આવનારે પૂછ્યું મહારાજ કેમ બોડું કરાયું? કોણ જતું? અરે કે શંકેશ્વર મહારાજ બહુ સિદ્ધ મહારાજ હતા એ જાતા રહ્યા તો બોડું તો કરાવવું પડે ને. બજારના વેપારી હતા એટલે બજારના વેપારીઓએ પણ કહ્યું કે આપણા પૂજારી મહારાજ અગર બોડું કરાવે તો આપણે કેમ ના બોડું કરાવવું? એટલે વેપારીઓએ બધાએ બોડું કરાવ્યું અને વેપારી બોડું કરાવીને બેઠા. રાજાની સેના આવી બજારમાં સોદો ખરીદવા. એટલે વેપારીઓએ જોયું કે આ તો બધાએ બોડું કરાવ્યું છે. કોણ જતું રહ્યું? પૂજારીઓને કહ્યું કે પૂજારીઓ અરે વેપારીઓ કોણ જતું રહ્યું? શંકેશ્વર મહારાજ હતા એ જતા રહ્યા એના વિયોગમાં અમે બોડું કરાવ્યું. સૈનિકોએ કહ્યું અમે સૈનિકો છીએ સિપાહીઓ છીએ. એનો મતલબ એ નથી કે અમે ધર્મ વગરના છીએ. અમે ધર્મવાળા છીએ એટલે અમારે પણ બોડું કરાવવું જ પડશે. એટલે પેલા સેના વાળાએ પણ બધાએ બોડું કરાવ્યું. હોજે બોડું કરાવ્યું તો હોજે પીટી થાય. પીટી એટલે કરાવે પેલા સેનાને. એટલે સેનાપતિ પેલો પીટી કરાવતો હતો બધા સૈનિકોને માથે બોડું. સેનાપતિએ પૂછ્યું એટલે આ શું થયું કે તમને બધાએ બોડું કેમ કરાવ્યું? કે એવું થયું કે શંકેશ્વર મહારાજ જતા રહ્યા એના વિયોગમાં પેલા બજારના વેપારીઓએ બોડું કરાયું તો અમે પણ બોડું કરાયું. સેનાપતિએ કહ્યું શંકેશ્વર મહારાજ જાતા રહે અને મારે હું બોડું ના કરાવું? હું કોઈ ધાર્મિક નથી, હું કોઈ નાસ્તિક નથી, હું તો ધાર્મિક છું જ. મારે બોડું કરાવવું જોઈએ. સેનાપતિએ બોડું કરાવ્યું. હવે સેનાપતિએ બોડું કરાવ્યું તો સવારે રાજ દરબારમાં ગયા તો રાજાએ પૂછ્યું સેનાપતિજી કેમ બોડું કરાવ્યું? કહ્યું રાજન આપણે અહીંયા એક શંકેશ્વર મહારાજ હતા સિદ્ધ મહારાજ હતા એ દેવલોક પામ્યા એટલે બોડું કરાવ્યું. રાજા કે હું કોઈ નાસ્તિક છું? રાજાએ પણ પેલા નાઈને બોલાયો અને રાજાએ પણ બોડું કરાવ્યું. તો રાજાએ બોડું કરાયા પછી હવે શું થાય? હવે તો કેટલી પ્રજાએ બોડું કરાવી દીધું. રોણીએ કહ્યું કે આવું તો ના બને કે રાજા બોડું કરાવે ને હું હોગનો હાટલો ના પહેરું. હવે હોગનો હાટલો પહેર્યો રાણીએ. હવે રાણીએ પહેર્યો હોય તો પિયરમાં કોક થયું હોય, સાસરામાં કોક થયું હોય તો હોગનો હાટલો બજાવવા માટે કોઈ બોલાવે? કોણ બોલાવે? હવે થોડાક દિવસ ચાલ્યું ગયું. હવે રોણી તો પડદામાં રહેતી. કોણ જુએ કે હોગનો પહેરેલો છે કયો હાટલો પહેરેલો? ચાલ્યું ગયું. હવે હોગનો હાટલો ઉતારવા તો ભાઈએ નથી બોલાવતા, બહેને નથી બોલાવતી, કોઈ પરિવાર નથી બોલાવતું. મારે કરવું શું હોગના હાટલા? એટલે રોણીએ કહ્યું મારે છે ને હોગનો હાડલો પહેરવો નથી. મહારાજની સમાધિ ઉપર જઈને ઉતારવો છે. તો કે લાવો ભાઈ પાલકી. અને લાઈને પાલકીમાં રોણીને બેસાડ્યા
અને પાલકી નીકળી. અરે પેલા સેનાપતિને પૂછ્યું મહારાજની સમાધિ કયો છે? કે મને તો ગતું એ ખબર નથી. સૈનિકોને પૂછ્યું સૈનિકો કે અમને ગતું એ ખબર નહીં. તો કે કોને પૂછીએ? કે વેપારીઓને પૂછો. વેપારીઓને પૂછ્યું તો કે અમને ગતું એ ખબર નહીં. ઉધર से अंधा આવતા इधर से अंधा જાય देखो अंधा પેલા તો રસ્તા કોણ? હવે તો ઓંધળું ભીડાયું. તો ભાઈ કે કોને પૂછીએ હવે? કહ્યું હવે તો પેલા પૂજારીજીને પૂછો. પૂજારીજીને જઈને રોણી ત્યાં આગળ જઈને ઉભા રહ્યા અને પૂજારીજીને જઈને પૂછ્યું તો પૂજારી કહ્યું લ્યા કુંભારને પૂછો. આગળ ચાલ્યું. હવે તો આ બધી રોણી આયેલી, પબ્લિક આયેલી અને કુંભારે તો વિચાર કર્યો આ તો મેં પાલો કર્યો, ઉપાધિ કરી. એટલે કુંભારે કહ્યું શંકેશ્વર મહારાજ હતા નહીં, ઘટના આવી ઘટી કે મારે અહીંયા ગધેડો હતો અને પેલા પૂજારીની હારે પૂજા કરતો હોય એટલે હું મસ્કરો વ્યક્તિ થયો એટલે મેં તો આવું કહી દીધું અને કહી દીધું તો શંકેશ્વર મહારાજ જે હતા એ કહી દેતા ગધેડો હતો તો રોહણીએ પછી ગધેડાને ત્યાં પેલો હાડલો કરીને મૂક્યો ને બીજો હાડલો પહેર્યો. એવી અફવા આપણા બનાસકાંઠામાં કેટલી વાર ફેલાતી હોય છે. તો એ અફવાની પાછળ આપણે પણ તણાઈ જતા હોઈએ છે અને જરાય વિવેક બુદ્ધિથી વિચારતા નથી. ક્યારેય તો ગોળેશ્વરમાં ચમત્કાર થયો છે, કયું ગોમ કહેવાય, અને ક્યારેક પેલી ચુડેલમાં પ્રગટ થઈ છે. હવે ચુડેલમાં જોઈ છે કોડી અને ચુડેલમાં પાછળ ઓચળો હોય અને આ જે પગ હોય ને પગ જે પાછળ હોય ચુડેલમાં ને તો રાત્રે તમને મળી ગઈ હોય તો પછી કોઈ ઝેરામજીકી કરો કે નહીં કરો કેવો? તો કોઈ ઝેરામજીકી ના કરે માટે અફવામાં ના ફેલાવો. અને शुरुआत में क्या करी? ज्ञान रतन का जतन कर माटी का संसार और आय कबीरा फिर गया टीका है संसार. જ્ઞાન કયું જ્ઞાન? કોકીનું ભજન સાંભળ્યું હમણાં તમે સાંભળ્યું છે? મારા ગુરુજીએ મહામંત્ર આપ્યો નિરંજન માળા મેં ફેરી. આ ભજન તો મેં નહીં બનાવ્યું, આપણે બનાસકાંઠાનું કોઈ જ્ઞાનીઓનું ભજન છે. નિરંજન માળા મેં ફેરી નિરંજન માળા. અને કેવી ફેરી? ઓહમ સોહમ ના મણકા પેરોવ્યા, ત્રીજો પીરોવ્યો અરે ત્રિવેણી નો ઘાટ નિરંજન માળા મેં ફેરી. અને ઓમકાર ના ફેર્યા છે મેર. મેર કેને કહેવાય? મેર માળાના ઉપર એક મણકો હોય એને મેરુ કહેવાય. માળા જયારે ફેરે ને લોકો તો ઓમ 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 કરતા જાય કે હવે મારી 108 પૂરી થઈ એટલે પેલો મેરુ આવે એટલે એને વાળી દો, ફેરવી નો કે ઓમ. આ કેમ ફેરવે? माला तो श्वासो श्वास की फेरेंगे कोई दास 84 भर में नहीं कटे काल की फास. આ માળા હું તમને ગીતાજી માંથી બતાવું છું. 8મા અધ્યાયનો 12મો અને 13મો શ્લોક વારે વાંચો એટલે આ માળા સમજમાં આવતી. 8મો અધ્યાય 12મો 13મો શ્લોક આમાં માળા કનૈયા બહુ સરસ. અને કનૈયાની બરાબરી તો હું તો ના કરી શકું પણ છો તો એમનો જ શિષ્ય, શું તો એમનો જ અંશ, એટલે કેમ ના કરી શકું? કેમ ના કરી શકું? જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે મેં નાય, પ્રેમ ગલી અતિ સાંકડી તામે દો ન સમાય. હું ને કનૈયો પણ કઈ બે જુદા જુદા નથી. એટલે કૃષ્ણ વંદે જગતગુરુ વારે કહેવામાં આવે. જગતગુરુ કેમ કહેવામાં આવે? માળા કનૈયાએ સમજાવી 8મા 12મા 13મા. કેવી રીતે સમજાવી? હે અર્જુન, સર્વે ઇન્દ્રિયોના દ્વારોને બંધ કરીને પોતાના પ્રાણોને પોતાના મનને હૃદયમાં સ્થાપન કરીને પ્રાણોને બ્રહ્મરંધ્રમાં લઈ જઈને ઓમ એવા એકાક્ષરનું સુમિરણ કરતો શરીર છોડે છે તે મને ચોક્કસ પામે છે, એમાં શંકા કરવા જેવું સમજાવી માળા. તે છતાંય પંડિતો હોય કે કોઈ પણ હોય એ પંડિતોને પણ આ સમજાવી તે છતાંય પણ સમજમાં આવતી નથી. લોકો ઓમ 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 કરવા લાગે. ના, ઓમ નથી. ઓમકાર તો મેરુમાં આવી ગયો અને મેરુ થી પણ તમારે ઉપર જવાનું છે. મેરુ બતાવે ને ઓમ. ઓમકાર સો નિશ્ચય ભાયા સો
करता मत जान, साचा शब्द गुरुदेव का हृदय में पहचान। ओमकार નક્કી તો છે જ. કેમ નક્કી છે? તમે ક ખ ગ ઘ શીખ્યા, 16 સ્વર અને 36 વ્યંજન શીખ્યા, તો આ ઓમ બધામાં વણાયેલો છે. ઓમ ની અંદર 3 અક્ષર છે, અ ઉ અને મ. અ ઉ અને મ, અકાર ઉકાર અને મકાર, આ 3 અક્ષર છે ઓમ ની અંદર. તો જેટલા પણ તમે અક્ષર બોલો છો ને, ક અ સાથે અકાર આવ્યો કે નહીં, અ આવ્યો કે નહીં આવ્યો, દ અ તો અ આવ્યો કે નહીં આવ્યો, અકાર આવ્યો, દ અ લ અ બ અ ભ અ મ અ, જે બોલશો ને એની સાથે અકાર ઉચ્ચારણ થશે જ, અકાર ઉચ્ચારણ થશે જ. અને મેં પહેલા દરેક જાતિના જે વડવાઓ હોય છે એની પોથી જોઈ, બધા જાતિના વડવાઓની પોથી જોઈ, તો પોથીમાં ક્યારે પણ આપણી બારખડીની માત્રા હોતી જ નથી. બારખડીની માત્રા વગેરે એ લોકો લખ્યા કરે છે. તેમાં લખે છે માત્ર એક ઓમના વર્ણનમાં લખી કરે છે. એ તમારી સમજમાં નથી આવતું, પણ મારી સમજમાં જ્યારે હું વાંચું છું ત્યારે મારી સમજમાં આવી જાય છે કે આ લોકો આ ઓમમાં જ બધું લખે જાય છે. તો ઓમકાર જે છે ને, દરિયા ચડિયા ગગન કો બેરું ઉલંગા દંડ, દુઃખ ભાગા સુખ ઉપજા ભેટા બ્રહ્મ અખંડ. આ ગગનમાં ધીરે 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 ચડતા શીખો, અને જ્યારે ચડો છો ત્યારે પછી દુઃખ ભાગે છે અને અખંડ સુખની પ્રાપ્તિ થાય છે. દરિયા ત્રિકુટી હદ લગ કોઈ પહોંચે સંત સહન, આગે અનહદ બ્રહ્મ હૈ નિરાધાર નિર્બાન. જ્યાં ચાંદલો કરીએ છીએ ત્યાં ત્રિકુટીની હદ છે, અને હદમાં કોઈ હોશિયાર વ્યક્તિ પહોંચે છે. હોશિયાર તો હોશિયાર તો બનો ને, ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું છે તો હોશિયાર બન્યા છો. તો દરિયા ત્રિકુટી હદ લગ, ત્રિકુટીની હદ એટલે ચાંદલો કરીએ ત્યાં ત્રિકુટીની હદ છે. પહોંચે કોઈ સંત સહાન, આગે અનહદ બ્રહ્મ હૈ. અનહદ નો અર્થ થાય જેની કોઈ હદ નથી. આગે અનહદ બ્રહ્મ હૈ નિરાધાર નિર્વાણ. આ ભજનની કમાઈ, આ સ્મરણની કમાઈ તમારે જાતે જ કરવી પડશે. જાતે જે નર ના કરી શકે તે અવર્તી ના થાય. આપ મુઆ વિના સ્વર્ગે કદી ન જવાય. અને દુનિયામાં જન્મ મૃત્યુ સદા વાલા બધા ઉગે સો आत्मे, फूले सो कुमलाए और चूने सो ढई પડે. જન્મે તો મર જાય. એટલે આ શક્તિ પણ ભીતરથી છૂટવી જોઈએ. તમે ભાઈજીને જોઈ લો, તમને દરરોજ એમ લાગતું છે બાપા ભાઈજીની બડાઈ કરે. હવે એમને સંન્યાસ છે, તે છતાંય પણ જ્યાંથી આયા ત્યાં તો પરિવાર તો છે ને, પરિવાર તો હતો ને. સગા મામા જતા રહ્યા, પણ બાઈજી કોઈ ત્યાં જઈને રોવા લાગવા માટે ના ગયા. અહીંયા દિયોદર જ હતું, અને બહુ જ બાઈજીને સારું પણ રાખતા હતા. પણ ના, અહીંયા જેટલા આવે એ બધો જ મારો પરિવાર છે. મને નહીં કોઈ વિયોગનું દુઃખ અને નહીં કોઈ મને સંયોગનું દુઃખ. આ દુઃખ અને સુખ તો થયા કરવાનું. હા, કદાચ મોમાતી નારાજ છે, ના ગયા, પણ નોનાબા જતા રહ્યા. શરીરના નોનાબા હોય, એમના નોનાબા નહીં, શરીરના પાર નોનાબા જતા રહ્યા. તો એ બાઈજી ના કશું નહીં તો મને તો કહ્યું હોય તો હું તો કોક પ્રેમીઓને ત્યાં જાઉં છું, પણ કોક પ્રેમીઓને ત્યાં નથી જતો, કારણ કે રિવાજ બની જશે. પેલાને તો ત્યાં ગયા હતા, એક ડોશી હતા દિયોદરમાં, નૈનાબેન બેઠી, એને નોની હતા. કેતા બાપા પેલાને ત્યાં આવ્યા હતા ને મારે કેમ ત્યાં નહીં આવ્યા. ત્યાં સુધી એમનું શરીર ના છૂટ્યું ત્યાં સુધી એ કહેતા જ. મેં કીધું આ ડોશી સાચું કહે છે, આ રિવાજ છોડાવવા માંગે છે ડોશી. પરમાત્મા એના ડોશીના રૂપમાં મને રિવાજ છોડાવવા માંગે છે. એટલે ડોશી કહેતી રહે કેમ મારે ત્યાં નહીં આવ્યા બાપા. તો રિવાજ બની જશે એટલે અમે જતા નથી. પણ એના પછી પણ બાઈજીના નોનાજી ગયા, તોય ના ગયા. બાઈજીના હમણાં દાદીજી જતા રહ્યા, તો એ ના ગયા. આ કથા ચાલી રહી છે, હજી 12 દાડા પૂરા ના થયા પણ ના ગયા. અને મસ્તી ચડે તો એ કાકાની
અહીંયા કોઈ નાતા નથી ગણતા, પણ એક બેન હતી કાકાની દીકરી, તો મેં કહ્યું જાઓ ને એને દાગ આપી આવો ને, એ ભાગ્યશાળી હશે, જાઓ દાગ આપી આવો. તો ભાઈજી જાતે જઈને એને દાગ આપી આવ્યા. અને ગોવિંદભાઈ એક આપણે ઠક્કર હતા. હવે આજકાલ તો બધા લોકો કહે અરે બાપા બધા દેખાય છે, આ ઠક્કરોની સંખ્યા ઓછી કેમ થઈ છે? ભાઈ ઠક્કરોની સંખ્યા ઓછી નથી થઈ, ઠક્કરો બધા ગામડા છોડીને બધા જતા રહ્યા અમદાવાદ બાજુ ને, એટલે ઠક્કરોની સંખ્યા ઓછી થઈ છે. બાકી ઠક્કરો તો પહેલા ઠક્કરોના ઘરમાં જ રહેવાનું થતું. તો ગોવિંદભાઈને પણ આવી અને ભીખાભાઈ તો ઉપદેશી હતા નહીં, મહેન્દ્રભાઈના બાપા ઉપદેશી હતા નહીં, પણ આ બે ભાઈઓને કે હેડપ દરરોજ હેડપ, હું ખાલી હાથે ના જાઉં, દરરોજ આવે તો 10 રૂપિયા લાવશે, તો 2-4 લીંબુ તોડીને લાવશે, ખાલી હાથ અને સાદ ભેટીએ સુને લીજે તું કોઈ કહે કબીર ભેટ ધરું જો તેરે ઘરે હી હોય, કોક અને કોક લઈને આવે. હેડો ભાઈજી પાસે, ભાઈજીનું મારે કોક સાંભળવું છે, હેડો બાપા પાસે મારે કોક સાંભળવું. દરરોજ આવતા. તો એને બાળવા માટે પણ સિદ્ધપુર ભાઈજી ગયા. હા, તો કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય, તમે આટલા પ્રેમી બનો કે હે ગુરુ મહારાજજી મારા અંત સમય પણ આવીને ઉભા રહે. હા, ને કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય ગુરુ મહારાજજી કોઈ દેહ નથી હોતા કે તમે કહેશો કે અમે તો તમારાથી નાની ઉંમરના અને તમે પહેલા જતા રહેશો તો પછી કેવી રીતે આવીને ઉભા રહેશો? गुरु किया है देह का सदगुरु जीना नहीं, और भवसागर के मध्य में फिर भटका खाई. गुरु महाराज जी क्यारे पण देह होता નથી, શરીર હોતા નથી. ગુરુ મહારાજજીને ક્યારે પણ શરીર માનવું જોઈએ નહીં. એટલે કહેવાનો મતલબ ગુરુ ગોવિંદ ગૌ એક હે દૂજા સબ આકાર, આપા મેટી હરિ ભજે સબ પાવે કરતાર. ગુરુ મહારાજજી અને ગોવિંદ એટલે ભગવાન, ગોવિંદ એટલે ગો એટલે ઇન્દ્રિયો, વિંદ એટલે આ ઇન્દ્રિયોના સ્વામી, બંને એક જ છે, એમાં કોઈ તફાવત નથી. પણ અભ્યાસ, જેનો અભ્યાસ કરશો ને એ અભ્યાસ વાળી વસ્તુ તમને છેલ્લી ઘડીએ આવીને યાદ આવશે, છેલ્લી ઘડીએ ઉભી રહે છે. એટલે સંસારની જ્ઞાનથી જ આ શક્તિ નીકળે છે, બાકી નીકળતી નથી. બાકી તો કેવું થાય, એક સોની હતા, જવાની તૈયારીમાં હતા, એટલે દીકરાઓ બધા લગભગ આવીને બેસી ગયા. તો કયું પેલો ભીખો કયો છે કે આ બેઠો, કે પેલો નવલ કયો છે કે આ બેઠો. આમ હાથે દીકરાનું નામ લીધું ત્યારે ડોહસુ બોલ્યા હું દુકાને કોણ હશે કે આવી દુકાને યાદ કરી અને ઉતાર્યા. એના થોડા દાડા પછી એનો નાનો ભાઈ જવાની તૈયારીમાં હતો. તો એ નાનો ભાઈ પડ્યો ઓમ કરી. એટલે છોકરાએ વિચાર કર્યો જીભ બંધ થઈ ગઈ છે, હવે કોક દાટેલું હશે, બતાવે નહીં તો કરવું શું? ડોક્ટરને બોલાવો. ડોક્ટર આવ્યો અને ડોક્ટરે આવીને ગરમીનું ઇન્જેક્શન લગાવ્યું. એટલે ડોહો બોલવા લાગ્યો. બાપા શું કહેતા હતા તમે? કે મુઆ જોતા નથી, પેલો વાછડો હાવણી ખાઈ જાય છે. હા, મન ક્યાં ગયું? એક હાવણીમાં અને દોહાનું શરીર છૂટી ગયું. અંત મતાસો ગતા, અંત સમય સુરતા આપણી નામમાં લાગવી જોઈએ, અથવા આપણી અંત સમય સુરતા ન તદ્ભાષ્યતે સૂર્યોને સુસાકો ન પાવત और यद गतवान निवर्तन्ते ददाम परम. हे अर्जुन, जो सूर्य નથી ચમકતો, જો ચંદ્રમા નથી ચમકતો, જો અગ્નિ નથી ચમકતી, त्यो સ્વયં પ્રકાશ છે. ત્યાં ગયા પછી આ જીવ આત્મા દુઃખી રૂપી સંસારમાં ફરીથી પાછો નથી આવતો. એ મારું પરમ ધામ છે. તો એવો અભ્યાસ કરો અને અંત સમય તો ક્યારે પણ આવી શકે છે. આખી દુનિયાએ વિનાશના સાધનો બનાવ્યા છે. કેવા વિનાશના સાધનો? એવું ખાતર, એવું રસાયણ બનાવ્યું છે કે ઉપરથી વરસાદ કરે અને એ આપણા શરીર પર પડે રસાયણ તો ચોમડું આપમેળે લટકીને પડવું લાગે છે. તો જો એવા વિશ્વ યુદ્ધ થાય અને એવું થાય તો પછી કયો કયો ભાગશો? આ બાજુથી પેલી બાજુ ભાગશો તો પેલી બાજુ રસાયણ પડવાનું, આ બાજુ ભાગશો તો આ બાજુ રસાયણ શાસ્ત્રો પડવાના. પણ તે વખતે એવું સંકટ કાળ પણ આવે તો જેવી રીતે કાચબાને કોઈ સતાવે તો કાચબો શું કરે છે? પોતાના અંગોને સંકેલી અને પોતાના ઘરમાં જાતો રહે. તો તમે પણ અંદર સુરતા ધાર બંધા, અંદર
સુરતા ધારજી, અંદર સુરતા ધારીને તું દેખી લે દીદાર બંદા, અંદર સુરતા ધારજી, અંદર સુરતા ધારણ કરી લેશો તો કોણ તો સંકટ ફસી જશે, અને સંકટ નાય ખસે તો પણ તમે નિજ ઘરને પહોંચશો, નિજ દેશમાં પહોંચશો, જો કોઈ દુઃખ હોતું નથી. એટલે સંસારની કશા પણ ચિંતા ના કરો, મરવાની પણ જરાય પણ બીક ના રાખો. બીકણને વળી મૃત્યુ ક્યાં છોડે છે? બીકણને પણ મૃત્યુ છોડતી નથી અને શૂરવીરને પણ મૃત્યુ છોડતી નથી. એટલે હંમેશા શૂરવીર અને બહાદુર જેવા બનીને રહો, અને આ જ્ઞાન જે ગુરુ મહારાજે આપ્યું છે એને સમજવાનો પ્રયાસ કરો. અને આ સંસારમાં નાતા તો ઘણા છે, નાતા તો ઘણા છે, પણ ગુરુ મહારાજજી પણ એક નાતો છે, એક સંબંધ છે, મોટામાં મોટો સંબંધ છે. પણ આ સંબંધ તો કોઈ સમજતું નથી. બધા જાય, ડોસો જાય ત્યારે આ મારા પહેરવાના છે ને આ મારી ભગોડીને આપજો, મારા કડલા કડુડીને આપજો, મારું પહેલું પહેલાને આપજો, પણ કોઈ એમ નથી કર્યું ગુરુ મહારાજજીને આપજો. કોક બિરલું હોય. મેં તો આ 43 વર્ષ તો મને બનાસકાંઠામાં થઈ ગયા. કોઈ ડોસી કે કોઈ ડોહો એમ ના કહી ગયા આ ગુરુ મહારાજજીને આપજો. એક ડોસી દિયોદરમાં હતી, એક 75 રૂપિયા આપીને ગઈ કોકને, એ 75 રૂપિયા ગુરુ મહારાજજીના ચરણોમાં મૂકી દેજો. હવે ગલુડીને ત્યાં તમારો અવતાર લેવો છે પાછો? ક્યો સુરતા લગાવી રહ્યા છો? જરા વિચારો તો ખરા ને. પ્રીત બહુ સંસાર में नाना विधि की सोय, साची प्रीत सो जानिए सदगुरु संग जो હોય. સાચી પ્રીત કઈ? ગુરુ મહારાજજીની સાથે જે પ્રીત હોય એ સાચી પ્રીત છે. સંતોની સાથે જે પ્રીત છે એ સાચી પ્રીત છે. આનંદ મંગલ કરવું આરતી હરિગુરુ સંતની સેવા. હરિ ને ગુરુ ને સંત તણે એક જ રૂપ હોય છે. અને આગળ શું કહેવે? કહે પ્રીતમ ઓળખો અણ ઈશારે. આરતી બોલો તો અણ ઈશારે. હું ઈશારો કરું છું, એ ઈશારે ઓળખો. કહે પ્રીતમ ઓળખો અણ ઈશારે. હરિના જન હરિ જેવા. હરિના જન્મમાં ને હરિમાં કોઈ તફાવત નથી. પણ પહેલા હરિના જનથી મળો ત્યારે તમને હરિ મળે છે. હરિના જનથી મળ્યા વગર તમને હરિ મળતા નથી. માટે ભજન અભ્યાસ કરો અને પ્રેમથી જે કઈ સેવા મળે એ સેવાય કરો. અને શાંતિથી બેસી, આમ તો કેટલું શાંતિથી શાંત વાતાવરણ છે, સૂર્ય તપી રહ્યો છે, 45 ડિગ્રી વાતાવરણ છે, પણ તમે જો બેસો ને ત્યાં ટેમ્પરેચર માપ્યું હોય તો તમારા માટે ટેમ્પરેચર લગભગ 20 કે 25 ડિગ્રી જશે અને ગરમી કોઈને લાગતી નથી. એવું કશું નથી. અને દેખો અહીંયા કેટલું બધું ધ્યાન રાખવામાં આવે તમારું ખાવાનું, પીવાનું, પાણીનું. અને આ ફેરે તો લગભગ મેં કશું નથી કર્યું. ભાઈજી એકલો દોડી એ ક્યારે તો પાવડો લઈને મંડી પડે, પેલું ભૂત વળગી પડે. એવી રીતે લોકો કે તમારે શું કરવાનું છે? આવે ત્યારે કે તમે પાવડો લઈને મંડ્યા, તમારે શું કરવું? ભાઈજી કે અમારા પ્રેમીઓ આવશે અને મને જોઈને પેલા પ્રેમીઓને એવું લાગશે કે ભાઈજી કરી રહ્યા છે તો મારે પણ કરવું જોઈએ. એટલે લોકોને ખબર પડે કે પ્રેમીઓ પાવડો લઈને મંડી પડે. માટે આ સેવાનો અવસર છે. અહીંયા ગઈ પણ અને એવો ભાવ રાખો, એવો પ્રેમ રાખો કે અહીંયા એક લીમડાનો પત્તો પણ તોડી લઈ જાઓ. અમારી કથા સાંભળે છે, લીમડો પણ સાંભળે છે. એવું નથી કે લીમડો નથી સાંભળતો. અમારા દર્શન લીમડો પણ કરે છે. અને ગાયો તો એટલી તૂટી પડે. તમે બાઈજીનો ક્યારેક વિડીયો જો, બાઈજી ક્યારેક ગાયોને રોટલી નથી આપતી, પણ બાઈજી જો એ બાજુ જાય તો ગાય દોડીને આવે છે, અહીંથી ચાટવાનું ચાલુ કરે, અહીંથી કપડા ઉપરથી ચાટવાનું ચાલુ કરે તો ચાટતા મૂઢા ઉપર પણ આખું ચાટી જાય. કેવી ખબર પડતી છે કે આ સંત મહાત્મા છે. અને બીજું જાય તો એ ઢુકડીએ જાતી નથી, એના ભેગી પાસે પણ જાતી નથી. તો કહેવાનો મતલબ આ પાંદડો પણ સત્સંગ સંભાળે છે. તો આ પાંદડોને પણ ક્યારેક તોડી ખિસ્સામાં મૂકી રાખો, ડાયરીમાં મૂકી રાખો. નજર આવશે તો આશ્રમ યાદ આવશે. એટલે કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય, મેં વિદેશોને જોયું. આ વિદેશોની વાત મને યાદ આવી ગઈ. વિદેશો હરિદ્વારમાં આવે ત્યારે હરિદ્વારના પોંદડો હોય ને એ પોંદડો તોડીને પોતાની ડાયરીમાં મૂકે. મેં એક વિદેશીને પૂછ્યું શું કરશો? કે અરે બાપુ, અમે જયારે વિદેશમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, ફીજીમાં હોઈશું ને તો મારા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ પાંદડું જોશું કે આ ભારતની નગરી ઋષિકેશ અને હરિદ્વારનું પાંદડું છે. એટલે
તે વખતે જો સ્મરણ કરતા કરતા એનું સ્મરણ કરતા કરતા અમે શરીર છોડશું ને તો અમારો વાસ ભારતમાં, અમારો અવતાર ભારતમાં થશે અને અમે જ્ઞાનને પ્રાપ્ત કરી શકીશું અને અમે સંત મહાત્મા પાસે આવીશું. કેવો પ્રેમ! પણ આપણો પ્રેમ તો હોય છે, પણ સીન ચડે સીન ઉતરે તો પ્રેમ ન હોય. અગટ પ્રેમ પિંજર બસે પ્રેમ કાહવે સોય. આપણો પ્રેમ તો હોય પણ કાચીડા જેવો ક્યારેક ક્યારેક. હા, કાચીડાનો પ્રેમ કેવો હોય? પોતાના શરીર પ્રત્યે એને ચાહે ને ત્યારે રંગ ચડાવી દે. હમણાં 7 મહિને તમે જોજો, આમ રંગ ચડાવી દે અને થોડા કલાક પછી પાછા જાઓ તો રંગ બદલી નાખે, કાળો કરી નાખે. હા, એ કાચીડાના જેવો રંગ જરાય પણ ના થવો જોઈએ. રંગ રંગાવો તો એવો રંગાવો જોઈએ કે ધોબી જન્મો જન્મ ધોય તે છતાંય પણ એ રંગ ઉતરે નહીં. બોલો હરિઓમ તત્સત. કૃષ્ણ કનૈયા લાલ કી. રાધે રાણી કી. સદગુરુદેવ ભગવાન